ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષનું ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સન્માન કરાયું. ગુજરાત રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતું તેમજ રાજ્યની અંદર 252 તાલુકા તેમજ 33 જિલ્લાની અંદર વસરેલું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની ગત સમયમાં નવીન કારોબારીની રચના કરાઈ હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ લાવુભાઈ કાતરોડિયાની અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ચાણસ્માના વતની અને પાટણ ખાતે રહેતા તેવા જાંબાઝ બાહોશ પત્રકાર કમલેશભાઈ પટેલની નિમણૂક કરાતા સર્વે પત્રકારોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. સાથે સાથે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ તેઓને શાલ ઉડાડી સન્માન કરી પત્રકારત્વની સાથે સાથે ઉત્તર પ્રગતિના સોપાનસર કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. બીજી તરફ ગત સમયમાં ચાણસ્મા તાલુકા પત્રકાર પરિષદના પ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રવીણભાઈ સથવારાને પણ શાલ ઉડાડી તેઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગત સમયમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની અંદર વિવિધ સેલના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે 4 નામ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાંથી ચાણસ્માના કમલેશભાઈ પટેલ કે જેઓ છેલ્લા કેટલાય વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની અંદર તેઓ એક સફળ પદાધિકારી તરીકે સેવા બજાવે છે, ત્યારે તેઓની નિમણૂક પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવતા આજ રોજ ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી શ્રી C.B. લિંબાચિયા સાહેબ દ્વારા તેઓને શાલ ઉડાડી સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથે સાથે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ચાણસ્મા તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ સથવારાનું પણ શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો બંને પદાધિકારીઓ દ્વારા પણ તાલુકા વિકાસ અધિકારી શ્રી C.B. લિંબાચિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વસંત પંચાલ, પાટણ ન્યૂઝ 24.